વાપીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। 2 દિવસમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વાપીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વાપી જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। કેટલીક કંપની પરિસરોમાં પણ પાણી ભરાયા છે। જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પણ થયા હતા। તો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના વાહનો બંધ પડ્યાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। વાપીના વલસાડમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે। વાપીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વાપી જીઆઈડીસી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને લઈને લોકોને હાલમાં મુશ્કેલીઓનો જે સામનો કરવો પડી રહ્યો છે। આપ જુઓ છો તે પ્રમાણે વાપીના મુખ્ય જે ઔદ્યોગિક નગરી છે ઔદ્યોગિક નગરીના મુખ્ય માર્ગ જે છે મુખ્ય માર્ગ અત્યારે પાણીમાં ગરક છે, જેને લઈને અહીં જે આવેલી જે ફેક્ટરીઓ છે ફેક્ટરીઓમાં આવતા જતા કામદારોને તકલીફ થઈ રહી છે। આ સિવાય વાત કરીએ તો વાપીના આસપાસના વિસ્તારમાં જે ભારે વરસાદને લઈને સમગ્ર વાપી પંથકમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે, ત્યારે અહીં આગળ જે પડેલા ભારે વરસાદને લઈને આપ દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરીશ કે આ જે કંપની પરિષદ છે કંપની પરિષદમાં પણ પાણી ભરાયેલા છે, જેથી કરીને અહીં જે કામદારો જે કામ કરી રહ્યા છે તે લોકોને પણ હાલમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જે મુખ્ય માર્ગ જે છે આ ઔદ્યોગિક નગરીનો જે આ મુખ્ય માર્ગ જે છે તે હાલમાં બેટ સમાન જે વરસાદના પાણીને લીધે થઈ ગયો છે અને અહીં આવતા જે લાખો કામદારો જે છે એ કામદારોને આની અસર થઈ રહી છે। હાલમાં જે આ વરસાદ જે છે વિરામ લીધો છે, પરંતુ આવનાર સમયમાં ફરી પાછો ભારે વરસાદને લઈને હજી પણ આ જે નીચાણવાળા વિસ્તાર જે છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને લઈને હજુ પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોશી, ઝી મીડિયા, વાપી। સમય થયો છે વિરામ લેવાનો, પરંતુ વરસાદના સતત અપડેટ માટે આપ જોતા રહો ઝી 24 કલાક।